સુરત શહેરમાં હાર્ટ એટેકના વધતા કિસ્સાઓને પગલે ટ્રાફિક પોલીસનું અનોખું જાગૃતિ અભિયાન 250 વિદ્યાર્થીઓને સીપીઆર તાલીમ આપવામાં આવી। સુરતમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં વધારાને ધ્યાનમાં રાખીને સુરત ટ્રાફિક પોલીસે એક અનોખી જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે। આ અભિયાનનો હેતુ એ છે કે લોકોમાં હાર્ટ એટેકના સંજોગોમાં તરત મદદ માટે જાગૃતતા વધારવી। આ પ્રસંગે 250 થી વધુ વિદ્યાર્થીઓને કાર્ડિયોપલ્મનરી રિસિટેશન સીપીઆર આપવાની તાલીમ આપવામાં આવી રહી છે। આ પ્રકારની તાલીમ આપવાથી જ્યારે આપત્તિની સ્થિતિ સર્જાય ત્યારે યથાસંભવ દર્દીઓને ઝડપી અને યોગ્ય સહાય પૂરી પાડી શકાય છે। આ પહેલથી સિટીના લોકોને આત્મવિશ્વાસ અને જવાબદારીનો અનુભવ થશે। माननीय पोलीस कमिश्नर श्री अनुपमसिंह गहलोत साहेब તેમજ અમારા ટ્રાફિકના જેસીપી અને ડીસીપી સાહેબની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ અમે હાલમાં જે ટ્રાફિક સેફટી મંથ ચાલી રહ્યો છે 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી એમાં અલગ અલગ થીમ પર ટ્રાફિક સેફટી અને અવેરનેસના કાર્યક્રમો કરી રહ્યા છે। આજે અમે કિરણ હોસ્પિટલના સહયોગથી કઠારગામ ગજેરા સ્કૂલ ખાતે સીપીઆર તાલીમ આપવાનો એક કાર્યક્રમ આયોજિત કર્યું હતું, જેમાં ગજેરા સ્કૂલના 9th સ્ટેન્ડર્ડ અને 11th સ્ટેન્ડર્ડના લગભગ 250 થી 300 બાળકોએ ભાગ લીધો હતો। ડોક્ટર્સની ટીમ તરફથી સીપીઆર કેવી રીતે આપવામાં આવે છે એની સંપૂર્ણ માહિતી બાળકોને આપવામાં આવી હતી અને બાળકોને સંપૂર્ણ એનું જ્ઞાન આપવામાં આવ્યું હતું, જેથી કરીને ઇમરજન્સીમાં ક્યારેક પણ આવી જરૂરિયાત સીપીઆર આપવાની ઊભી થાય તો બાળકોને એની નોલેજ હોય તો કમસે કમ એ કોઈને ગાઈડ પણ કરી શકે અને પોતે જાતે પણ આ સીપીઆર આપી શકે એટલી તાલીમ આજે આપવામાં આવી છે।